નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું આપનો એન્કર. છત્તીસગઢના દામાખેડામાંથી એક ઐતિહાસિક અને ભક્તિભાવસભર સમાચાર સામે આવ્યા છે, જ્યાં શ્રી કબીર પંથના મહાન પરંપરાગત ધાર્મિક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. છત્તીસગઢ રાજ્યના શ્રી કબીર ધર્મનગર દામાખેડા ખાતે આજે તારીખ 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે પરમ પૂજ્ય પંથ શ્રી હજૂર પ્રકાશ મુનિ નામ સાહેબના પાવન કરકમલો દ્વારા નવોદિત પંથ શ્રી હજૂર પરમ પૂજ્ય ઉદિત મુનિ નામ સાહેબના ચાદર તિલક વિધિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ માઘ મેળાના પાવન અવસરે યોજાયો હતો, જેમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી સંતો, મહંતો, હંસજનો અને ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ, ઉત્સાહ અને આધ્યાત્મિક ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું હતું. આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં પંથ શ્રી હજૂર પ્રકાશ મુનિ નામ સાહેબે શ્રી સદગુરુ કબીર સાહેબના પંથની પરંપરા અને મહત્તા અંગે પ્રકાશ પાડ્યો હતો. આપ સાહેબે જણાવ્યું હતું કે વસંત પંચમીના જ પાવન દિવસે 8 ફેબ્રુઆરી 1990ના રોજ તેમનો પોતાનો ચાદર તિલક સમારોહ યોજાયો હતો, જે સ્મરણ કરીને આજે ગુરુ પરંપરાનું દાયિત્વ હજૂર ઉદિત મુનિ નામ સાહેબને સોંપવામાં આવી રહ્યું છે. શ્રી કબીર સાહેબની કૃપાથી ધની ધર્મદાસ સાહેબ અને આમીન માતા સાહેબના વંશ પરંપરામાંથી આવતી આ ગાદી 1570થી ચાલતી, એટલે કે 512 વર્ષ જૂની પરંપરાના 16મા વંશજ તરીકે હવે હજૂર ઉદિત મુનિ નામ સાહેબ માનવ સમાજની સેવા અને ભક્તજનોના કલ્યાણ માટે સંભાળશે. આ સમારોહ દરમિયાન તેમના સહસંવાહકનો પણ ચાદર તિલક વિધિ સંપન્ન થયો હતો. સમારોહમાં ઉપસ્થિત સંતો, મહંતો અને ભક્તજનો દ્વારા નવોદિત પંથ શ્રી હજૂર ઉદિત મુનિ નામ સાહેબને હર્ષોલ્લાસ સાથે વધાવી લેવાયા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને પરંપરાગત સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. છોટા ઉદેપુરથી નટવરભાઈ નટુભાઈ પરમાર સાથે હું છું પ્રકોપ ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. હું ફરી મળીશ નવા સમાચાર સાથે. ત્યાં સુધી ધન્યવાદ.